આણંદના બોરસદના નિસરાયા ગામના વિકાસ માટે 100 કરોડના દાનની ફિક્સ ડિપોઝિટ કરનાર એક દાદાનું ગ્રામજનોએ ખાસ સન્માન કર્યું। એનઆરઆઈ મેક દાદાની 26 ફૂટ ઊંચી પ્રતિમા ગામમાં સ્થાપિત કરવામાં આવી। તેના પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। આ પ્રસંગે મેક દાદા અને તેમના પરિવારજનો પણ હાજર રહ્યા। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ મેક દાદાનું સન્માન પણ કરવામાં આવ્યું। મેક દાદા કે જેમણે 65 વર્ષ પહેલા આ ગામમાંથી વિદેશમાં ગયા અને 65 વર્ષ પછી ભારત અહીંયા આવીને ગુજરાતમાં આવી અને વતનમાં આવીને આટલી મોટી સખાવત કરી છે, ત્યારે ખરેખર એમની પ્રેરણા માટે પણ બધાને પ્રેરણારૂપ છે। આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ, એમના માટે હું ઘણો આભાર માનું છું અને યુવરાજ જે અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો આભાર માનું છું।